વડથાના ટોલ નાકા ઉપરથી એલસીબીની ટીમે વિદેશી શરાબના જથ્થા ભરેલ અશોક લેલેન્ડ ગાડી ઝડપી પાડી 17 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। એલસીબી ટીમ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારના વડથાના ટોલ નાકા ઉપર ભરૂચથી વડોદરા તરફની ટ્રેક ઉપર પ્રોહિબિશન વોચ તથા શંકાસ્પદ વાહન ચેકિંગની કામગીરીમાં હતા। દરમિયાન ભરૂચ તરફથી અશોક લેલેન્ડ ગાડી ભરૂચ તરફથી આવતા તેને સાઈડમાં ઊભી રખાવી ગાડીમાં ડ્રાઈવર એકલો હોય તેને નીચે ઉતારી ગાડીમાં ભરેલ માલ બાબતે પૂછતા ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો, જેથી શંકા જતા ડ્રાઈવરનું નામ ઠામ પૂછતા અજય મારુતિ સઈદ રહેવાસી મહારાષ્ટ્રનું હોવાનું જણાવ્યું હતું, જેને સાથે રાખી ગાડીમાં પાછળના ભાગે ચેક કરતા જુદા જુદા માર્કાના ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ પેટી નંગ 414, બોટલ નંગ 5976, કિંમત 17,85,600, અશોક લેલેન્ડ જેની કિંમત 10 લાખ, મોબાઈલ ફોન 1 કિંમત ₹5,000 તથા જીપીએસ ટ્રેકર કી ₹5,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। જ્યારે પકડાયેલ ડ્રાઈવર ઈસમને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કોની પાસેથી ક્યાંથી ભરી લાવેલ છે અને કોને અને કઈ જગ્યાએ આપવાનો હતો જે બાબતે પૂછપરછ કરતા મહારાષ્ટ્રના કરાડ ખાતે આવેલ વિનાયક ટ્રાન્સપોર્ટવાળા રામદાસ નામના ઈસમે વિદેશી દારૂનો જથ્થો ભરી આપ્યો હતો। અશોક લેલેન્ડ ગાડી કરાડ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિના પાર્કિંગમાંથી આપેલ હતી અને જામનગર જવા જણાવ્યું હતું અને વડોદરા પાસ કર્યા પછી નેશનલ હાઈવે સુધીનું આપ્યું હતું અને જ્યાં જઈને ઊભો રહેવા જણાવ્યું હોવાની હકીકત જણાવતા વિદેશી દારૂ સાથે પકડાયેલ ઈસમ તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરવામાં આવ્યો છે।